કેમ હરિગીરીનો મોટો ડોન છે આ બધા એની જે મેં તમને કીધું ને પદ આપવાના, રેપિસ્ટ નહીં બનાવે, બુટલેગરો નહીં બનાવે, એવા કેટલાય કિસ્સા છે જેના મેં વિરોધમાં ઘણી વખત અવાજ ઉપાડ્યા છે. સાહેબ, મહામંડલેશ્વર પદ કેવું હતું પહેલાં આપને કહું કે શાસ્ત્રાર્થ થાય એ યોગ્ય છે કે નહીં એ જોવામાં આવે. ચારે શંકરાચાર્ય અને આચાર્ય મંડલેશ્વર મળીને એ મહામંડલેશ્વર પદ આપતા. એ વ્યવસ્થા જ આખી કડકભૂસ થઈ ગઈ. આ બધા ગુંડાઓ, દુરાચારી, અત્યાચારી એ બધા બનાવે છે. ગમે એ બનાવી નાખે સાહેબ. તમે અત્યારે 25 કરોડ આપો, તમને બ્રહ્માંડાચાર્ય બનાવી દેશે. આ કંઈ ભરોસો નથી આ બધા એનો. આ જે બધા ગુંડાઓ, અત્યાચારીઓ, દુરાચારીઓ જે ધર્મને ભ્રષ્ટ કરી રહ્યા છે ગિરનારના અંદર, આવા રાવટીએ જોજો કંઈ પણ એવું જે ધર્મના વિરુદ્ધ કાર્ય થઈ રહ્યું છે કે નહીં એ જોજો, અને હશે તો તરત જ એના ઉપર કાર્યવાહી કરવામાં આવે. મુજરા, દારૂ, વેશ્યાઓ, આ બધું જે થઈ રહ્યું છે આ ખૂબ ખરાબ છે. નમસ્કાર, હું દિનેશ સિંધવ, વિશેષ વિથ દિનેશમાં તમારું સ્વાગત છે. મહંત મહેશગીરી બાપુ જોડે બેઠો છું. મારો પહેલો ઇન્ટરવ્યૂ છે એમની સાથેનો. સમાચાર માધ્યમોમાં હમણાંથી છવાયેલા રહે છે, પણ એ પછી મારે વ્યક્તિગત આજે પહેલી વાર મળવાનું થયું છે. ઇન્ટરવ્યૂ કરવા આવ્યો છું એના થોડાક જ કલાકો પહેલાં જૂનાગઢ કોર્પોરેશનનું પરિણામ આવ્યું છે. એને લઈને અગેન પાછા એ ચર્ચામાં છે. એ પરિણામ સાથે પણ એમને ક્યાંક લોકો જોડે છે. બીજું, ભવનાથનો મેળો પણ આવે છે શિવરાત્રિનો, અને એમને જ હમણાં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને મુજરાના વિડીયો શેર કરેલા. એટલે મહાશિવરાત્રિના મેળામાં મુજરાના વિડીયોની કારણે એ પણ ફરી ચર્ચામાં છે. હું અનસ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યૂ કરવા આવ્યો છું. હા હા, આપનું સ્વાગત છે. એક પત્રકાર તરીકે હું માનું છું કે પત્રકાર હોવાનો અર્થ બીજો એવો નથી કે મને બધી જ સ્વતંત્રતા મળી છે કે હું ગમે તેના વિશે ગમે તે બોલું. પણ જે કંઈ ચર્ચાઓ ચાલી રહી છે, મારા ઓડિયન્સ સામે તમે જ્યારે પહેલી વાર આવ્યા છો, તો મારો પહેલો સવાલ કે આખા વિવાદમાં તમે વારંવાર એવું બોલો છો કે મારાથી ભૂલ થઈ છે, મેં પાપ નથી કર્યું. તો ફરી વાર એ રિપીટેશન એટલે કરશો કે મારું ઓડિયન્સ કદાચ તમને પહેલી વાર જોતું હોય તો કઈ ભૂલ થઈ છે તમારાથી? જો એવી વાત છે કે નાનાથી જ્યારે મોટા થઈએ ને આપણે, ત્યારે જો તમને પ્રોપર એજ્યુકેશન ન મળે, અને એજ્યુકેશન પ્રોપર ના મળવાના લીધે સમાજે નક્કી કરેલા જે કંઈ નિયમો હશે એ તમારા ઉપર કદાચ દબાણ થઈને એવી જ રીતે રહેવું જોઈએ, એવી જ રીતે વર્તવું જોઈએ, એવા દબાણ થતા હોય છે. દાખલા તરીકે હું તમને કહું તો નાનો બાળક છે, એને અચાનક જીવનમાં એવો વળાંક આવ્યો કે ઘર ધાર્મિક હતો અને સાધુ સંતોના પ્રભાવમાં આવીને સાધુ બની ગયો. એની ઉંમર હજી બહુ નાની છે. એને મનની અંદર જે પ્રકૃતિ છે એની અને વિકૃતિ છે એની પણ સભાનતા નથી. હજી એના શરીરમાં જે નૈસર્ગિક ગુણધર્મો છે, કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર ને જે વિકારો છે એની પણ ખબર નથી. એવો જન્મ પણ હજી એનો નથી થયો, અને એને સાધુ બનાવવામાં આવે. સાધુ બનાવી દીધા પછી સમાજ અને બાકી બધા એની ઉપર 24 કલાક કેમેરા લઈને બેઠા હોય છે કે આ કંઈ આપણે નક્કી કરેલા નિયમો છે એમાં એ ખરો ઉતરે છે કે નહીં, ખરો ઉતરે છે કે નહીં, ખરો ઉતરે છે કે નહીં. અને કદાચ નૈસર્ગિક ગુણોના લીધે એને, જેમ કે મેં તમને પહેલાં મારા બાકી ઇન્ટરવ્યૂમાં પણ કીધું કે ગુરુ વારંવાર કે લંગોટ કસો, લંગોટ કસો, લંગોટ કસો. કેવી રીતના કસવી જોઈએ એના માટે નૈસર્ગિક એના અંદર પ્રકૃતિના લીધે વિકૃતિઓ જન્મ લેતી હોય તો એને ઉર્ધ્વગામી કેવી રીતના બનાવવી જોઈએ, આ શીખડાવવું પણ કામ છે ને ગુરુનું. આ શિખામણ નથી. ફક્ત ભરતી મેળો ચાલી રહ્યો છે, અને ભરતી મેળો ચાલવાના લીધે શું થયું છે કે મારા સંપ્રદાયમાં સૌથી વધારે સાધુ, મારા સૌથી વધારે ચેલા, અને એ તાકાત બતાવવાનું દર્શનનું પ્રદર્શન થઈ રહ્યું છે. એના લીધે શું થઈ રહ્યું છે કે સમાજ 24 કલાક તમારા માથે ઊભો છે. ઓલો બિચારો હજી પોતાના યુવાનીમાં આવ્યો છે, એને એ જ નથી ખબર કે પોતાના અંદર નૈસર્ગિક રીતે જે પરિવર્તન થઈ રહ્યા છે એ પરિવર્તન સાથે કેવી રીતના ચાલવું જોઈએ અથવા તો કેવી રીતના એમાં આગળ જવું જોઈએ. પણ એનાથી કદાચ કોઈ ભૂલ થઈ જાય
ભૂલ થઈ જાય, જેમ કે સ્ત્રીથી સંબંધ થઈ ગયો હોય, અથવા તો એનું વીર્યસ્ખલન થઈ ગયું હોય, અથવા તો એના વાત કરવામાં કદાચ એ ઉન્માદ આવી ગયો હોય, એ નૈસર્ગિક રીતે શક્ય બને. કેમ કે એક જગ્યા એવી આવે જ્યારે તમે ખૂબ દમન કરો ને પછી એ ફાટી નીકળે, તો તમારા વાત કરવામાં કદાચ એવી વાતો આવે, તો એ હેતુપૂર્વક કરાયેલી ઘટના નથી. એને હું કહું છું કે કદાચ એવી ભૂલો થઈ છે પણ પાપ નથી કર્યા. કેમ કે પાપ હેતુપૂર્વક થતા હોય છે, ભૂલ હેતુપૂર્વક નથી થતી. ભૂલ છે એ એને ખબર નથી એટલે થઈ છે. તમે સ્વીકાર કર્યો છે કે તમારાથી ભૂલ થઈ છે, એ શબ્દનું પકડતો નથી, પણ મને એટલા માટે આ મોટી વાત લાગે છે કે સ્વીકાર કરવો જ મોટી વાત છે. પણ હું કરું છું, ઓન કેમેરા કરું છું કે ભૂલો થઈ છે મારાથી. જી, મેં એક 2003-4માં અહીંયા એક કવરેજ કરેલું જુનાગઢમાં, અને ક્યાંક મારો એક સૂર આવો પણ હતો, તમે જે કહેવા માગો છો. એ વખતે વડતાલ સ્વામિનારાયણ મંદિરના એક સાધુની સેક્સ સીડી બહાર આવેલી, બહુ મોટો વિવાદ થયેલો. ત્યારે મેં અલ્ટિમેટલી છેલ્લે એક એવી સ્ટોરી કરેલી જે મને ખબર પડતી હતી કે ભગવાન રામે પણ લગ્ન કરેલા, કૃષ્ણએ પણ લગ્ન કરેલા, જેટલા પણ ઋષિ મુનિઓ છે એમને લગ્ન કરેલા. તો આખી પરંપરામાં ક્યાંય એમને જો પ્રયોગો નહોતા કર્યા, તો 15 વર્ષની ઉંમરે જ્યારે આપણે દીક્ષા આપીએ છીએ, બરાબર, તમે કીધું કે એક એવી ઉંમર છે કે ત્યારે એ દેશ માટે કંઈ પણ કરી શકે, સમાજ માટે જાન આપવા પણ તૈયાર છે. પણ જે અંદરની આપણી પ્રાકૃતિક ફેરફારો છે, શરીરના ફેરફારો છે, એની લડાઈ લડવામાં ક્યાંક આપણે ઉણા ઉતરીએ. તો આટલું જીવન ગાળ્યા પછી સાધુતામાં તમને લાગે છે કે ફેર વિચારણા કરવાની જરૂર છે? કારણ કે જે ઉંમરે દીક્ષા આપવામાં આવે છે ને, ત્યાં ભૂલો થવાની શક્યતા છે. જ્યારે ભગવાન રામે પણ પ્રયોગો નથી કર્યા, જ્યારે ઋષિ મુનિઓ પ્રયોગ નથી કર્યા, તો જરૂર લાગે છે કે બધાએ. સાહેબ દિનેશભાઈ, 110% ધર્મના અંદરની વ્યવસ્થાના પરિવર્તનનો સમય આવી ગયો છે. ધર્મ ક્યારેય નહીં બદલાય. સનાતન ધર્મ એવો ને એવો જ રહેવાનો છે, ફક્ત એની વ્યવસ્થા બદલાતી હોય. ધર્મની વ્યાખ્યા ખૂબ સુંદર આપણા શાસ્ત્રોએ કરી છે. દેશ, કાલ, પરિસ્થિતિ, વસ્તુ, વ્યક્તિ, વિષય, આને જોતા, સમયને જોતા અત્યારનું જે સત્ય છે એને ધારણ કરવું, અત્યારે જે જરૂરી છે એને ધારણ કરવું, એને આપણે ધર્મ કહ્યો છે. અને એના અંદર જે તે વખતે જે સમયની જરૂરિયાત હતી એવા એવા દૈવી પુરુષો આ પૃથ્વી ઉપર આવ્યા ને એવી પરંપરાને એને જન્મ આપ્યા. પણ આજે સમયગાળો ખૂબ વીત્યા પછી એ પરંપરાઓ આજના સમયમાં કદાચ લાગુ છે નથી, એની પણ ચિંતા થવી જોઈએ. ને આ મોટા મોટા ધર્માચાર્યોએ બધાએ બેસીને આ નક્કી કરવું જોઈએ. વૈદિક કાળમાં સ્ત્રી ને પુરુષ બંને યજ્ઞના અધિકારી હતા, અને સ્ત્રીને જેટલું મહત્વ વૈદિક કાળમાં હતું, સાહેબ વેદોના મંત્રન ઋચાઓ આપણા માતાઓએ ને બહેનોએ લખેલા, લોપામુદ્રા, ગાર્ગીને, એને મંત્રો આપેલા છે. તો તમે સ્ત્રીને કેવી રીતના નોખી પાડી શકો? એક વાત. બીજી વાત, પ્રકૃતિના ગુણ, હું આ વસ્ત્રો પહેરી લઉં એટલે શું મારા અંદર બધું બદલાઈ જશે? શક્ય જ નથી. આ એક ભગવાનો મને ગર્વ ખૂબ છે, પણ એક વ્યવસ્થા જ છે. આજે રાતના હું ભગવો પહેરી લઉં, સવારે હું સંત બની ગયો, એ શક્ય જ નથી. વાલિયાને વાલ્મીકી થતાં એક કાળ લાગતો હોય છે, એક સમય લાગતો હોય છે, એક રાતમાં ન થઈ જાય. તો એ સમય પહેલાં કેવું હતું કે પહેલાં ગુરુના પાસે કોઈ આવે તો એ 5 વર્ષ 10 વર્ષ એના પાસે રહે. ગુરુ એના અભ્યાસ, સતત અભ્યાસ કરાવતો. અભ્યાસ કરાવ્યા પછી નક્કી કરે કે આ લાયક છે કે નહીં, પછી દીક્ષા આપતા. અને દીક્ષા આપીને પછી કાચી દીક્ષા આપે, કાચી દીક્ષા પછી પાકી દીક્ષા આપે. આ એક આખી વ્યવસ્થા હતી, એ વ્યવસ્થા જ લુપ્ત થઈ ગઈ. તમે ગમે તે કરીને આવ્યા, રાતના આવ્યા, સવારે મુંડી દીધા. પછી નાના નાના બાળકો, એમને તો બિચારાને કંઈ ખબર જ નથી. અને સાહેબ તમે ગમે તે માનો કે ના માનો, હજી મેં તો આને કીધું છે કે હ્યુમન રાઇટ્સ જે છે, માનવ અધિકાર, એ જો આ વ્યવસ્થાઓમાં ઘૂસીને જોવા જશે ને તો તમારા એમની આંખો ફાટી જશે, આંખો ફાટી જશે. બાળકોના શોષણ, સ્ત્રીઓના શોષણ જેટલા ધર્મના વ્યવસ્થામાં થઈ રહ્યા છે એટલા ક્યાંય નથી થઈ રહ્યા. હું બહુ જવાબદારીથી કહું છું અને ગમે તે ભોગવવા તૈયાર છું. પણ આ વ્યવસ્થા બદલવી પડશે. આવું બધું ઘણું બધું થઈ રહ્યું છે. જે લોકો બિચારા આમાં આવી ગયા છે, આવી ગયા પછી એ નથી બોલી શકતા કેમ કે સમાજ તરત જ લાકડી લઈને ઊભો છે.
એટલે મારું કહેવાનું એ છે કે પરિવર્તનની ખાસી જરૂર છે. આપણે એવી પણ પરંપરા ચાલુ કરવી જોઈએ જે પતિ પત્નીને દીક્ષા આપીને આગળ લઈ જવાનું હોય. નહીં, મારું એ જ કેવું છે કે ઋષિ પરંપરા પાછી લાવવી પડશે. તમે ઋષિ પરંપરા લાવશું તો એવા વ્યક્તિત્વો, કેમ કે હું આપને કહું, કોઈ પુરુષનો સ્ત્રી સાથે સંબંધ થયો તો એ પાપી નથી સાહેબ. બિલકુલ બિલકુલ, જરાય પાપી નથી. હું એમ નથી કહેતો કે સાધુનું થવું જોઈએ કે ફલાણાનું થવું જોઈએ, હું કોઈને નથી કહેતો. હું એમ કહું છું કોઈ પુરુષનો કોઈ સ્ત્રી સાથે સંબંધ થયો તો એ પાપી નથી, એ પાપી નથી. હા, એણે પાપ કર્યું હોય તો મેં કીધું હેતુપૂર્વક કર્યો હોય તો પાપ કર્યો હોય, પણ જેને કોઈ નાનપણમાં કે જવાનીમાં એનાથી કદાચ કોઈ ભૂલો થઈ હોય તો આપણો ધર્મ જે છે ને કે હવે શું આગળ, હવે શું આગળ, હવે શું, કેમ કે જે થઈ ગયું એનાથી શીખીને આગળ જવાનું છે, એ ધર્મ છે. એ નથી ધર્મ કે અરે તારું કેમ લંગોટ ભીની થઈ ગઈ અને હવે તું પાપી છે ને અધમી છે ને એટલે ઓલો સમાજ એને મારી દે, આ બાજુ મરી જાય તો આત્મહત્યા જ કરે ને, ક્યાં જાય? એટલે આ બધું સમાજના અંદર આવી ઘણી બધી ખોટી પરંપરાઓ છે, ઘણી બધી ખોટી એવી વાતો છે જેને કાઢવી પડશે ને સુધારવી પડશે સાહેબ. તમે જે બાપુ કીધું કે આ એક વ્યવસ્થા છે ને જી ભગવા, જી, પણ મને લાગે છે કે કદાચ આ વ્યવસ્થાના કારણે જ એક પ્રકારનું દાઢી રાખવી, પછી વાળ એ પ્રકારના રાખવા, એટલે જે બાહ્ય દેખાવના કારણે જે મને લાગે છે કે આ સંપ્રદાયમાં સનાતન ધર્મમાં જે એક સડો પેઠો છે, તો એક બીજું કામ એ થઈ શકે તમે જે કીધું એ પ્રમાણે કે પતિ પત્ની પણ સાધુતાનું જીવન જીવી શકે. સાહેબ, પેન્ટ શર્ટમાં પણ કોઈ સાધુ હોઈ શકે? સાહેબ એક વાત કહું, સાધુ એ અવસ્થા છે, વ્યવસ્થા નથી. તો પેન્ટ શર્ટમાં પણ હોઈ શકે. હું આપને કહું, સાધુ એ અવસ્થા છે, વ્યવસ્થા નથી. નવી પરંપરા કદાચ આપણે ચાલુ કરીએ ને એવું પેન્ટ શર્ટમાં સાધુની માન્યતા જો ચાલુ થઈ જાય તો એનાથી કંઈ ફરક નથી પડતો, જરાય ફરક નથી પડતો. કેમ કે દાખલા તરીકે તમે એક પત્રકાર છો, અત્યારે બરમુડામાં અથવા તો તમારા અંડરગાર્મેન્ટ્સમાં બેસીને મારા ઇન્ટરવ્યૂ લેશો ને તો નહીં શોભે. બિલકુલ નહીં. એક યુનિફોર્મ હોવો બહુ જરૂરી છે. યુનિફોર્મ શા માટે? શિસ્તતાથી લોકોના અંદર સંસ્કાર અને શ્રદ્ધા આનો જન્મ થાય. તમને જોઈને ઘણા નાના નાના પત્રકારો વિચાર કરતા હશે કે મને દિનેશભાઈના જેમ પત્રકારિતા કરવી છે, પણ દિનેશભાઈ જો ડિસિપ્લિનમાં નહીં હોય, શિસ્તતામાં નહીં હોય તો શું થશે? સંસ્કાર પણ નહીં મળે એને અને શ્રદ્ધા પણ નહીં બેસે. એટલે શિસ્તતા હોવી જરૂરી છે. તો ભગવો અને ભગવાના સાથે જે કંઈ મર્યાદાઓ નક્કી થઈ છે, હા પોલીસ છે તો યુનિફોર્મ હોવો જોઈએ. પણ મારું કેવું છે કે કેળું ફેંકી દઈએ અને છાલ પકડીને રાખીએ તો એ તો મૂર્ખામી છે ને. અત્યારે સમાજમાં એ જ છે કે અંદરનું કેળું ફેંકી દીધું, જે મૂલ્યો છે એના પ્રેમ, શાંતિ, સદભાવ, પરોપકાર, આ બધું નેવે મૂકી દીધું અને છાલ પકડીને બેસી ગયા છે. એવું તો ન ચાલે સાહેબ, ન ચાલે. બાબુ તમે કીધું શોષણ થાય છે, જી બરાબર ને, અને તમે બહુ ખુલ્લીને બોલ્યા છો. જી, મને લાગે પહેલી વાર કદાચ તમે ના હું બોલું છું સાહેબ. જી, પહેલી વાર મતલબ એ રીતે કહેવા માંગુ છું કે આ બહુ એક આમ જુઓ તો બહુ મોટો પડકાર છે તમારા માટે વ્યક્તિગત. જી, તમારે કેટલાક સંઘર્ષોમાંથી પસાર થવું જી. આ હિંમત શા માટે કરો છો? ધર્મની વ્યવસ્થા જે ભ્રષ્ટ થઈ ગઈ છે એને પરિવર્તન કરવા માટે. કેમ કે મને સત્ય ખબર છે અને જો હું ચૂપ રહીશ તો એના કોર્ટમાં હું ગુનેગાર બનીશ અને મને નથી થવું. મને જરાય પરવા નથી સાહેબ, મને મૃત્યુની પરવા નથી. કેમ કે ભય મારા અંદરથી નીકળી ગયો છે. જ્યારે સત્ય ખબર પડી ગઈ કે મૃત્યુ અને જન્મ એ પરમાત્માના હાથમાં છે, જ્યારે ખબર પડી ત્યારે હું બોલવાનું ચાલુ કર્યું. તો કેટલી ઉંમરે દીક્ષા આપવી જોઈએ? એટલે કમસે કમ કેટલા ઉંમરના બાળકોને દીક્ષામાંથી મુક્ત રાખવા જોઈએ તમારી? મારું એવું માનવું છે સાહેબ, એક તો બે પરંપરા ચાલે. પહેલાં તો ગુરુ જે છે એને જ પોતાને કંઈ જ્ઞાન હોવું જોઈએ અને ગુરુ જે જ્ઞાન હોય તો એ પોતાના શિષ્યને થોડા વર્ષો સુધી રાખે. દીક્ષા 2, 5, 10 વર્ષ એ સાથે રહ્યો છે અને કેરેક્ટર સર્ટિફિકેટ આ સિવિલ સોસાયટીમાંથી મળે અને સરકાર કોઈક એવા નિયમ બનાવે ત્યારે એ સાધુ બને તો સારું છે. હું બાળકને બનાવવા માટે હું અત્યારે ખૂબ જ જવાબદારીથી ના પાડું છું. શા માટે? કેમ કે જે બાળકને તમે સાધુ બનાવી રહ્યા છો એને હજી ખબર જ નથી કે એની પ્રકૃતિ અને એની વિકૃતિ શું છે. ઘણા એવા પણ છે જે જન્મતાના સાથે જ સાધુ જીવન લઈને આવ્યા છે, ઘણા છે એવા, પણ એમનું જીવન જ જુદું છે. એક છે સંન્યાસ એના અંદર આવ્યો અને એક સંન્યાસ આપ્યો, આ બેયમાં ફરક.
તો ઘણા જન્મતા જ એવા આવતા હોય, પૂર્વજન્મના સંસ્કારો એના અંદર જન્મના સાથે જ સંન્યાસ આવેલો હોય, તો એને તો કોઈની જરૂર પણ નથી. એ કપડાં પહેરે ના પહેરે એ સંન્યાસના અંદર છે. પણ સંન્યાસ આપીએ ત્યારે આ બહુ મહત્ત્વનું છે કે આ બધા પેરામીટર્સ જોવા જોઈએ અને એક એવી પણ વ્યવસ્થા હોવી જોઈએ કે જ્યારે એને એવું લાગે કે હું આના અંદરથી કદાચ મને આ બધા નિયમો હું પાળી શકું એમ નથી, તો એના માટે વ્યવસ્થા પણ એવી હોવી જોઈએ કે જે જઈને સારું જીવન જીવી શકે છે. એ તમને હજી ખ્યાલ નથી અને તમે એવા ઇન્ટરવ્યૂ કરો જે સાધુ જીવનમાંથી આમ સમાજમાં ગયા છે તો એને જે મજાક ઉડાવવામાં આવે, એની સાથે જે વ્યવહાર થાય છે એનું જીવન નરક બની જાય છે સાહેબ. કેમ કે આપણે જેવી વ્યવસ્થા બનાવી તો આજે દાખલા તરીકે કોઈના સાથે કોઈ અન્યાય થઈ ગયો અને અન્યાય થઈ ગયો એને ખબર જ નથી કે એનાથી એનું જીવન આખું બરબાદ થઈ ગયું, તો એમાંથી ઊભો થવા માગતો હોય તો આપણે ઉલટાનો એને સાથે મળીને ઊભો કરવો જોઈએ, ના કે તું અધમી છે ને પાપી છે ને એવું કરીને. એ આતંકવાદી થોડી છે. બાબુ, કેટલીક બહેનો એમના મનની વાતો મને કહેતી હોય છે જી કે અમારું મોં ન જોવું, જી પછી અમારી એક જુદી વ્યવસ્થા, અમે અમુક જગ્યાએ જઈ ના શકીએ. પછી નાની બાળકી પણ જો ઘોડિયામાં સૂતી હોય અને કોઈ સંતનું ઘરે આગમન થતું હોય, પધરામણી, તો ત્યાં પણ એને ઉઠાવી લેવાની. તો એમનો સવાલ એ છે કે સાધુ જીવન જીવ્યા પછી પણ કામ, ક્રોધ અને મોહ ઉપર જે કાબુ મેળવવાની વાત છે, તો એક નાની બાળકીમાં પણ કામુકતા કેમ આવે? સાહેબ, એવું છે, દરેક સંપ્રદાયના પોતાના નિયમ છે અને દરેક સંપ્રદાયે ચિંતન કરીને આજના સમય પ્રમાણે એને બદલવા જોઈએ કે ન જોઈએ કે એ બધો એમનો વિષય છે. હું ફક્ત તમને એમ કહીશ કે ધર્મના અંદર જે ભ્રષ્ટ વ્યવસ્થા છે એને સુધારવા માટે આપણે શું કરવું જોઈએ. તમે જે વાત કરી છે, ના હું એક વાત, ના હું એ જ કહું છું કે દરેક સંપ્રદાયનો એનો વિષય છે. પણ હું આ વાતથી બહુ તટસ્થ છું કે જેના કોખમાંથી જન્મ લીધો છે એના જેવું પવિત્ર કોઈ છે જ નહીં સાહેબ, કોઈ છે જ નહીં, કોઈ જ નથી. એના જેવું પવિત્ર કોઈ છે જ નહીં. બિલકુલ. માતૃદેવો ભવ. અને આ સ્ત્રી આ પૃથ્વી ઉપર સાહેબ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એ મહાશક્તિમાંથી અવતરિત થયા છે. અને તમે વેદ જોશો ને, વૈદિક સંસ્કૃતિ જોશો, જે સ્ત્રીને સન્માન આપ્યું છે વૈદિક સંસ્કૃતિએ, એટલું તો પૃથ્વી ઉપર ક્યાંય મળ્યું નથી સાહેબ. પણ એ પરંપરા જ આખી લુપ્ત કરવામાં આવી. તમે ભરતી મેળાની વાત કરી છે. જી. આ વખતે મહાકુંભની જ્યારે પણ ચર્ચા આવી મીડિયામાં, તો મમતા કુલકર્ણીને પણ મહામંડલેશ્વર ની ઉપાધિ આપવામાં આવી. શું કહેશો? મેં પહેલાં પણ વિરોધ કર્યો હતો. મમતા કુલકર્ણીનો વિરોધ મેં નથી કર્યો, મેં એ જે થયું છે એનો વિરોધ કર્યો. મેં પહેલાં પણ કીધું કે વાલિયામાંથી વાલ્મીકી થાય, પણ એક સમય અંતરાલ હોય છે. મમતા કુલકર્ણીને જીવનની ભૂલો કદાચ ખબર પડી હશે, મેં ગુના પણ શબ્દ નથી વાપરી રહ્યો, જીવનની ભૂલો ખબર પડી હશે, તો એણે આ વખતે એવું કહેવું જોઈતું હતું કે મને તમે કાચી દીક્ષા આપો, થોડોક હું તમારા મર્યાદા, માન અને જપ તપ હું તમારા સાનિધ્યમાં રહીને કરું, આવતા કુંભમાં મને આપી દેજો. અથવા તો એમના ગુરુઓએ નક્કી કરવું જોઈએ કે અત્યારે તને કાચી દીક્ષા આપે છે, સંન્યાસ આપી દેત અને આવતા કુંભમાં 6 વર્ષનો સમય વીતી જાત, એના અંદર એ થોડુંક તપ કરે, જપ કરે ને એવું સાધના કંઈક કરે જે સમાજને ખબર પડી, સાધુ સમાજને ખબર પડી, અને ત્યારે એવું પદ અપાત તો એ કદાચ સન્માનથી થાત બધું અને સન્માનથી સ્વીકારાઈ પણ જાત. તો આ જે થયું ને, આ એવી રીતના થયું કે આમ તો ખરેખર ત્યાં કુંભ મેળામાં ને અખાડાઓમાં બાકી બધે પણ એવું જ ચાલુ છે કે શું બનવું છે બોલ, મહામંડલેશ્વર 2 કરોડ, શું બનવું આચાર્ય મંડલેશ્વર 11 કરોડ, શ્રીમંત બનવું 60 લાખ. આ આપણે ભીંડા ને કારેલા નો ઓલો ઠેલાવાલો આપણા સોસાયટીમાં નીકળે, ભીંડા લઈ લો ને કારેલા લઈ લો, એમ આ બધા નીકળતા હોય. મહામંડલેશ્વર લઈ લો, મહામંડલેશ્વર અત્યારે 2 થી 5 કરોડમાં, 2 થી 5 કરોડમાં મહામંડલેશ્વરની યોગ્યતા છે કે નહીં એનાથી કંઈ મતલબ નથી. પૈસા છે તો બનાવશું. મને જ્યારે ઓફર કરવામાં આવી, મેં કીધું ભાઈ 5,000 રૂપિયામાં ભાડે હાથી મળે અને 2,000 રૂપિયામાં ભાડે બેન્ડ મળે. જે દિવસે મારા અંદર એવી ઈચ્છા થશે ને, હું પોતે જ ગામમાં લઈને નીકળીશ હાથી ને બેન્ડ બાજા.
અમે આ ગાંડામાં કાઢવાના ધંધા છોડો. જેને લાલસા હોય, લૌકિક લાલસા હોય કે મને લોકો જોવે, મારું સન્માન થાય ને એ બધાને આ બધા પદ જોતા હોય. તમને કોને ઓફર કરી હતી? મન તો આ અખાડાઓમાંથી જ આ હરિગીરીની બધી કંપનીએ જ કરેલી. એમ કેમ હરિગીરીનો મોટો ડોન છે આ બધા. એની જે મેં તમને કીધું ને પદ આપવાના, રેપિસ્ટ નહીં બનાવે, બુટલેગરો નહીં બનાવે, એવા કેટલાય કિસ્સા છે જેના મેં વિરોધમાં ઘણી વખત અવાજ ઉપાડ્યા છે. સાહેબ, મહામંડલેશ્વર પદ કેવું હતું પહેલાં આપને કહું કે શાસ્ત્રાર્થ થાય એ યોગ્ય છે કે નહીં એ જોવામાં આવે. ચારે શંકરાચાર્ય અને આચાર્ય મંડલેશ્વર મળીને એ મહામંડલેશ્વર પદ આપતા. એ વ્યવસ્થા જ આખી કડકભૂસ થઈ ગઈ. આ બધા ગુંડાઓ દુરાચારી ને અત્યાચારી ને એ બધા બનાવે છે. ગમે એ બનાવી નાખે સાહેબ. તમે અત્યારે 25 કરોડ આપો, તમને બ્રહ્માંડાચાર્ય બનાવી દેશે. આ કઈ ભરોસો નથી આ બધાનો. મહાશિવરાત્રીનો મેળો આવે છે. જી જી તમે હમણાં એક વિડીયો લોકો સામે મૂક્યો હતો ગુજરાતનો. જી. આ વખતે કોઈ ચિંતા ખરી એને લઈને? મેં કલેક્ટરને પણ કીધું છે, મીડિયાના માધ્યમથી પણ કીધું છે અને પત્રના માધ્યમથી પણ કીધું છે કે ગિરનાર એક પવિત્ર તીર્થભૂમિ છે જ્યાં લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા આવે છે અને સાચા સંતોના દર્શન કરવા આવે છે. તો સાચા સંતો બિચારા બારે આવીને બોલી નથી શકતા. એમની ચિંતા, કેમ કે સરકારનું કામ છે સંરક્ષણ આપવું. જે સત્ય છે એને સંરક્ષણ આપવું, ના કે અસત્ય છે એને પ્રોત્સાહન આપવું. તો સત્યના સંરક્ષણ માટે, સાચા સંતોના સંરક્ષણ માટે આ જે બધા ગુંડાઓ, અત્યાચારીઓ, દુરાચારીઓ જે ધર્મને ભ્રષ્ટ કરી રહ્યા છે ગિરનારના અંદર, આવા રાવટીએ જોજો કંઈ પણ એવું જે ધર્મના વિરુદ્ધ કાર્ય થઈ રહ્યું છે કે નહીં એ જોજો, અને હશે તો તરત જ એના ઉપર કાર્યવાહી કરવામાં આવે. મુજરા, દારૂ, વેશ્યાઓ, આ બધું જે થઈ રહ્યું છે આ ખૂબ ખરાબ છે. ના થવું જોઈએ આવું. તમે જે રીતે ખુલ્લીને આખી વાત જે મૂકી રહ્યા છો, તો તમને જે ડર નથી લાગતો? આમ તો સાધુને શાનો ડર એમ, પણ એવી તો અંદર આંતરિક શું પ્રક્રિયા અચાનક થઈ છે કે તમને કદાચ મને લાગે ઉપર? સાહેબ, હું આપને કહું કે બધી ગુંડો એવું કહી રહ્યા છો. આ પૃથ્વી ઉપર લગભગ બધી વ્યવસ્થાઓ ભોગવી છે. મેં લગભગ બધી વ્યવસ્થાઓ ભોગવી છે અને મને ખબર પડી ગઈ કે વસ્ત્રો તમને જ્ઞાન ના આપી શકે, વ્યવસ્થાઓ તમને જ્ઞાન ના આપી શકે, તમને કોઈ વસ્તુ જ્ઞાન ના આપી શકે જ્યાર સુધી તમે આ સમાજ અને આ પૃથ્વી ઉપર બધું જોઈ લીધા પછી અંદર ન ઉતરો અને ખબર ના પડે છે કે આખું બ્રહ્માંડ જે છે એ પરમાત્માથી જ ચાલી રહ્યું છે. અને અંદર એ સાધનાની અવસ્થામાં ધીરે ધીરે જતાં એ અનુભૂતિ જ્યારે થાય, એ અનુભૂતિ થઈ ગયા પછી આ ડર પોતાની મેળે નીકળી જાય. એટલે અંદર જે ઘટિત થાય છે ને એ તમને આ કેમેરા ઉપર હું બતાવી નહીં શકું કે હું કેટલા આનંદમાં રહું છું. કેમ કે કણ આનંદિત થતું હોય છે મારું. પરમાત્માને એટલા લાખો ધન્યવાદ આપતો હોઉં છું કે આ શું અનુભૂતિમાં લઈ આવ્યા. તો આ કેવી રીતના મારે કેમેરા ઉપર કેવું? હું મારા પરમ આનંદમાં રહું છું. હા, સત્ય અને ધર્મ એને વરી લીધો છે અને જે ભોગવવું પડે એ બાહ્ય ઘટના છે, પણ મારા અંદર જે થઈ રહ્યું છે એને કોઈ તોડી નહીં શકે. સત્ય અને ધર્મની લડાઈમાં તમને શું લાગે છે? એટલે સત્યનો જ વિજય થશે. એક વાત તમને કહું, ગળદી તમને અધર્મ તરફ જ દેખાશે પણ તાકાત ધર્મ પાસે દેખાશે. ગળદી તમને અસત્ય તરફ દેખાશે પણ તાકાત સત્ય પાસે હશે. તમે પાંડવ કૌરવનું જોજો. કૌરવો પાસે કેટલા અક્ષૌણી સેના હતી ને પાંડવો પાસે કેટલી હતી. રામ ભગવાન પાસે કેટલી સેના હતી ને રાવણ પાસે કેટલી હતી. તો તમને ગળદી દેખાશે. કેમ કે લોકોને નકારાત્મકતા હોય એ બાજુ ભેગું થવું બહુ ગમે, પણ તાકાત જે છે ને સાહેબ, એ તાકાત ધર્મ અને સત્ય પાસે હોય. સમય લાગશે, સમય બદલાશે અને આ વ્યવસ્થા જે હું કહી રહ્યો છું એ પણ બદલાશે. કેમ કે હવે એનો સમય આવી ગયો છે. તમે જે ગર્દીની વાત કરીને હમણાં તમે કીધું કે એક શક્તિ પ્રદર્શન ચાલી રહ્યું છે કે બહુ મોટા આશ્રમો બનાવવા, ફોલોવર્સની સંખ્યા વધારે હોવી, જેમ સોશિયલ મીડિયામાં હોય છે. તો એના વિશે તમે થોડુંક ડિટેલમાં કહો કે આ એક આખું કેમ ચાલી રહ્યું છે? સાહેબ, હું એક સમાજને બહુ સ્પષ્ટ કહેવા માગું છું. મોટા આશ્રમો થવા, સાધુ આઈફોન વાપરે, મોબાઈલ વાપરે, ગાડીમાં ફરે, આ ભૂલો છે. સાધુ વ્યવસ્થામાં જે હોય ને સાહેબ, એને બધું જ જોઈએ, બધું હોવું જોઈએ, નહીં તો એ સારી વ્યવસ્થા ચલાવી નહીં શકે.
જે અવસ્થાવાળો છે એ ગુફામાં પડ્યો છે, પાંદડા ખાઈને રહે, એ અવસ્થાવાળો સાધુ છે. પણ જેને ધર્મની વ્યવસ્થા સંભાળવી છે તો એને કેમેરો જોશે, એને મોબાઈલ જોશે, એને માઇક જોશે, એને પ્લેન જોશે, એને ગાદી જોશે. તમે જે બધા લોકો આવો છો એના માટે બેસવા માટે સારી જગ્યા જોશે, બધું જ જોશે. હા, એ ધર્મ સાથે છે કે નહીં એટલું ફક્ત જોવું જોઈએ. ધર્મ સાથે છે તો ખૂબ સારું છે, ધર્મ સાથે નથી તો વિરોધ થવો જોઈએ. પણ પહેલાં હવે તો મોટો પ્રશ્ન એ છે દિનેશભાઈ કે ધર્મ શું છે એ જ ખબર નથી. કેળાની છાલ પકડીને બેઠા છે એને જ ધર્મ સમજીએ છે. અંદરનું જે કેળું છે એ તો ફેંકી દીધું. તો આટલા વર્ષોના અનુભવ પછી તમે કેટલું સમજ્યા છો ધર્મને? હું એટલું જ સમજો છું જે પ્રેમ, શાંતિ, પરોપકાર, સદભાવ અને એકાબીજાને માનવતાના સાથે આપણે આગળ ચાલીએ એ મૂલ્ય છે જેને ટકાવવા માટે સનાતન ધર્મ જેનાથી બન્યો એને ટકાવવા માટે, સનાતન ધર્મને ટકાવવા માટે આ પરંપરાઓ અને વિધિઓ બની જે સમયના સાથે સાથે બદલાતી રહી છે. એ કેળાની છાલ છે અને કેળું છે એ બધા મૂલ્યો છે. લોકોએ કેળું ફેંકી દીધું ને છાલ પકડી દીધી. મારે ફક્ત પ્રયત્નો એવા કરવા છે કે લોકો કેળું પકડે અને છાલને છાલ પૂરતું જ મહત્ત્વ આપે. તો જેમ તમે અત્યારે અહીંયા પહોંચ્યા તો ગાડીમાં આવ્યા તો ગાડી એ સત્ય નથી, ગાડીમાંથી ઉતર્યા ને અહીંયા પહોંચ્યા એ સત્ય છે. ગાડી એક વ્યવસ્થા છે. તો એવી જ રીતના આ બધી જ વ્યવસ્થામાંથી સત્ય તરફ જવું છે. એ જ્યારે સમજમાં આવે છે એ હું પ્રયત્ન કરું છું કે હું પણ સમજાવવાનો પ્રયત્ન કરું જેથી કરીને એક મહેશગીરી બોલે છે એવા બીજા 10 બોલશે, બીજા 25 બોલશે તો ધીમે 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 આ જ્યારે અંદરની પીડા છે એ બધાને ખબર પડશે કે આ ક્યાંક તો ખોટું થઈ ગયું પણ બોલી નથી શકતા. પણ 10, 25, 20, 50 બોલવાનું ચાલુ કરશે તો વ્યવસ્થા પોતાની મેળે બદલાઈ જશે. રાજકારણમાં ફરીવાર જવાનું થશે તો જશો? હું રાજકારણથી પર છું જ નહીં સાહેબ. હું બીજેપીમાં અત્યારે પણ છું, કાર્યકારિણીનો સદસ્ય છું. હા, મેં જ્યારે મને અહીંયા આવવાનું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષજીને, PM સાહેબને, અમિતભાઈને એમને કીધું હતું કે ગુરુ પરંપરામાં એકલો જ હું વધ્યો છું, બીજું કોઈ જ નથી ત્યાં ગાદીના ઉપર બેસવાને સંભાળવા માટે ધર્મની વ્યવસ્થા. ત્યાંથી ખૂબ મોટો આગ્રહ થયો છે કેમ કે મારા સિવાય કોઈ ત્યાં છે નહીં તો મને પાછું જવું પડશે ત્યાં ગાદી સંભાળવા માટે. ગુરુઓના આદેશ થયા છે. તો જ્યારે પણ આપને જરૂર હશે મને કહેજો, પણ મારા માટે અત્યારે ત્યાં રહેવું જરૂરી છે ને એ આજ્ઞા લઈને ને ત્યાંથી નીકળ્યો છું. બંને ગાદીમાંથી કઈ ગાદી વધારે યોગ્ય છે તમારે? સાહેબ, ધર્મ તો સર્વોપરી છે. ધર્મના સાથે તો તમે કોઈને જોડી નહીં શકો. આ બાકી ગાદીઓ તો વ્યવસ્થાવાળી છે સાહેબ. એને નાને જોડી ન શકાય. હા, પરોપકાર કરવા માટે ખૂબ સારું માધ્યમ છે પણ એની પૃષ્ઠભૂમિ જો ધર્મ હોય ને તો એની સુંદરતા જ કંઈ ઓર છે. તમે દિલ્હીના સાંસદ હતા જી. એટલે રાજકારણ હા થી તમે પર નથી. જી જુનાગઢ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો ઉપર આખા ગુજરાતની નજર હતી. જી. તમે શું કહેશો પરિણામને લઈને? મારા 40 દિવસથી યજ્ઞ ચાલતા હતા અને યજ્ઞના શરૂઆતમાં જ આ ચૂંટણી ડિક્લેર થઈ અને યજ્ઞ પૂરા થાય છે એના 2 દિવસ પહેલાં જ એના પરિણામો આવ્યા. બધાને ખબર છે જુનાગઢમાં અને અહીંયા પણ હું યજ્ઞમાં જ હતો કેમ કે પોતે જ યજમાન હતો અને હું પરફેક્શનનો ખૂબ આગ્રહી છું એટલે મારા યજ્ઞ જે ચાલી રહ્યા હતા એમાં પોતાની હાજરી સચોટ પૂર્ણ હોવી જોઈએ એટલે હું આમાં જ વ્યસ્ત રહ્યો. પરિણામો આવ્યા પછી પણ ઘણા લોકો મળવા આવ્યા ને એમને કીધું કે આ પરિણામો આવ્યા છે, આવા પરિણામો આવ્યા છે. મેં કીધું ભાઈ પરમાત્માની જે ઈચ્છા જેને ભાગ્યમાં હોય એ મળે. મને કોઈ વ્યક્તિ સાથે રંજીશ નહીં, મને કોઈ વ્યવસ્થા સાથે એવી રંજીશ નહીં. મને ફક્ત ભ્રષ્ટ જે વ્યક્તિ છે અથવા તો ભ્રષ્ટ વ્યવસ્થા સાથે રંજીશ છે એ મેં મારી રંજીશ કીધી કે ભાઈ આ ખોટું છે ને આ ન થવું જોઈએ. હું જ નામ બોલું લો ને કંઈ વાંધો નથી. ગિરીશભાઈ કોટેચાના પુત્ર પાર્થનો પરાજય થાય છે તો સોશિયલ મીડિયામાં કેટલીક એવી પોસ્ટ મેં પણ વાંચી છે કે ભાઈ ભૂતનાથનો આખો જે મામલો હતો પછી એમ કે સાધુ સંતોની સાથેના વિવાદ ક્યાંક એમને નડ્યા છે એવું કેટલીક પોસ્ટમાં મેં જોવા મળ્યો છે. વ્યક્તિગત તમે શું માનો છો? હું જો એક વાત કહું આપને, મેં મારા જીવનમાં જેમ તમને પહેલાં કીધું ને કે બધું પરમાત્મા સંચાલન કરે અને ભાગ્યમાં હોય તો આ બધું મળે. ભાગ્યમાં હોય ને તો ગમે એટલો વિરોધ હોય તમારો, કોઈ તમારું કાંઈ જ નહીં કરી શકે અને ભાગ્યમાં ન હોય તો વિરોધ ના પણ હોય ને
તો પણ થઈ, એ તો ભાગ્યની વાત છે સાહેબ, હું એમ કહું. બાકી લોકો મતાંતર કરતા હોય છે, નિર્ણય આવે એના પછી મતાંતર કરતા હોય છે, તો સ્વાભાવિક છે કે લોકોનો એ વિષય છે, લોકો જોવે. પણ હું મારા મસ્તીમાં રહ્યો છું, મારા યજ્ઞમાં ને એ મસ્તીમાં જ રહ્યો છું. એ જીતે તો પણ મને કંઈ ફરક નથી પડતો, એ હારે તો પણ મને કંઈ ફરક નથી પડતો. મને ફક્ત ફરક એનાથી પડે કે કોઈ પણ જીત્યા છે એ લોકોએ ધર્મના વ્યવસ્થાને સમર્થન કરવું, ગિરનારના ક્ષેત્રનો વિકાસ થવો જોઈએ, જે ધર્મને અનુલક્ષીને થવો જોઈએ, અને ધર્મની જે વ્યવસ્થાઓ ભ્રષ્ટ થઈ છે એને મદદ ન કરવી જોઈએ. ધર્મના સારા એવા સાચા સંતોને મદદ કરીને આગળ ચલાવે, જેથી ગિરનારની ગરિમા જે પહેલાં 15, 20, 25 વર્ષ પહેલાં હતી એવી હોવી જોઈએ. તો આ મારો આગ્રહ છે, બીજું કંઈ જ નથી. મને ગિરનાર પાછો માગ્યો છે મેં કે જેવો હતો એવો પાછો આપો. આ જે મુજરાના દારૂ ને ટૂન થઈને પડેલા સાધુઓ ને બેન દીકરીઓ કે પરિવાર કોઈ જાય તો એને પણ પહેલાં દર્શન કરવા જતા સાહેબ બધા, હવે પ્રદર્શન જોવા જાય. આ ગિરનાર આ નથી સાહેબ. મેં ભોગવ્યો, મેં સ્તનપાન કરેલો છે, મેં હાડકાને મારો લોહી પાણી એક કરેલું છે. આ તો શું છે, પત્રકારો જતા નથી જૂના સાધુઓને પૂછવાને, ગિરનાર ઉપર ચડીને જોતા નથી કે કેવું લોહી પાણી એક કરીને આ ગિરનાર ઉપર અમે સેવાઓ કરી છે ને જે હજી પણ ચાલે છે સેવાઓ. એટલે લાંછન લગાડવું, કલંક લગાડવું ને આ બધું કરવું એ તો ઠીક છે, થોડોક જરાક પૂછપરછ કરે, જાણે તો એમને ખબર પડશે કે ગિરનાર શું છે. તમને ગિરનારની ચિંતા છે, સમાજની ચિંતા છે, પણ ગુજરાતમાં પણ એક ચિંતાનો વિષય છે. તમે જે શબ્દો વાપર્યા છે, ડ્રગ્સ, દારૂ, ગાંજો. ખાસ તો સુરતમાં હમણાં પાટીદારની દીકરી અને જે પીઆઈ છે એમનો એક વિડીયો બહુ વાયરલ થયો છે. એમને કીધું છે કે જ્યારે રાત્રે પકડાય પીધેલી હાલતમાં તો સમાજે ચેતી જવાની જરૂર છે. સંજોગો વરસાદી પાટીદાર સમાજના હતા એટલે લોકો એની સાથે જોડે છે. તમે આટલી હિંમત ધરાવો છો તો તમે સરકારને, મારી એવી અપેક્ષા છે કે તમે શું કહેશો કે આ ગુજરાતમાં ડ્રગ્સ, દારૂ અને આ જે દૂષણ છે ને એની સામે સરકારે જો શું કરવું જોઈએ? સાહેબ, સૌથી પહેલી વાત મેં આપને શરૂઆતમાં જ એવું કીધેલું કે સત્યનું, ધર્મનું આનું સંરક્ષણ કરવું આ કામ સરકારનું છે. સત્યનું અને ધર્મનું, જે સાચા ધર્મ હોય, સાચો સત્ય હોય એનું સંરક્ષણ કરવું. એવી જ રીતના મારો ગુજરાત કેવો હોવો જોઈએ, એમાં કેવા સંસ્કારો હોવા જોઈએ, કેવો ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે અને ગુજરાતની ઓળખાણ શેના લીધે રહી છે, એ બધા સંસ્કારોથી જે ગુજરાત હતું એનું સંરક્ષણ કરવું એ તો સરકારનું જ કામ છે. ના, એટલે કહેવાનો મારો નહીં, કહેવાનો એ જ હું કહું છું. તો એવી જ રીતના ગુજરાતનો જે ઇતિહાસ કે ગુજરાતના જે સંસ્કારો રહ્યા છે એને સંરક્ષણ કરવાનું કામ તો સરકારનું જ છે ને. તો ગુજરાતની ઓળખાણ શું છે કે ગુજરાત ખુમારીવાળું છે, ગુજરાત દાની છે, ગુજરાત ધર્મપ્રેમી છે, ગુજરાતમાં નોનવેજના બોર્ડ તમને આમ જલ્દી ક્યાંય દેખાશે નહીં, ગુજરાતમાં દારૂ બંધી છે. આ ગુજરાતની ઓળખાણ. અને ગુજરાત વ્યવસાયમાં, ગુજરાત આવી કેટલી બાબતોમાં આગળ છે. પણ હું એમ કહું છું કે જે રીતના આ તમે મને પ્રશ્ન પૂછો, અત્યારે શું થઈ ગયું છે કે આ જુવાન છોકરાઓ જે છે એમને ખબર જ નથી કે આ વસ્તુઓ એના જીવનને કેટલી બરબાદ કરી રહી છે. અને બરબાદી, પંજાબની હાલત જુઓ સાહેબ તમે, શું ત્યાંના યુવાનોની હાલત છે. અને મને તો એવું લાગે કે એકાદ બે પેઢી પછી તો ત્યાં છોકરાઓ પણ પેદા નહીં કરી શકે એવી હાલત થઈ ગઈ છે ત્યાં. તો સરકારે કેટલું જાગવાની જરૂર છે? કેટલું શું તટસ્થ હોવું જોઈએ. સરકાર તો તટસ્થ. ડ્રગ્સ આવે છે, દારૂ આવે છે, એનો મતલબ સરકારની નિષ્ફળતા છે. એક સરકાર છે ને એક બહુ મોટું તંત્ર છે. તમને એક વાત કહું, સરકાર એક બહુ મોટું તંત્ર છે. તો મોટું તંત્ર હોય ને તો ઉપરથી બધા જ આદેશો નિર્દેશો નીકળે તો એ અધિકારીઓ અને નીચે સુધીના જે કર્મચારીઓ છે એ બધાની જવાબદારી છે કે આ બધાનું પૂરેપૂરું પાલન થવું જોઈએ. અને ક્યાંય આ પૂરેપૂરું પાલન જો નથી થયું તો સરકારે તટસ્થ રહીને આના ઉપર કાર્યવાહી કરવી જ જોઈએ. પછી મહિલા કર્મચારીએ જે રીતે એકદમ જાહેરમાં આખી વાત મૂકવાની હિંમત કરી છે એને લઈને તમે શું કહેશો? એ કેટલું જરૂરી છે? આમાં મેં તમને કીધું ને, સત્ય બોલો તો પૂરી તૈયારી સાથે બોલવું. કેમ કે સત્ય બોલ્યા પછી પડઘાઓ જે પડશે અને સંઘર્ષ જે તમારા સાથે આવશે એના માટે મેન્ટલી પ્રિપેર રહેવું જોઈએ. કેમ કે
એકવાર તમે બોલશો પછી તરત જ આ બધા ડાઘાઓ, ગુંડાઓ, દુરાચારીઓ, અત્યાચારીઓ આ બધા પાછળ પડી જશે, બધા પાછળ પડી જશે સાહેબ. અને પછી તમારી મેન્ટલી પ્રિપરેશન એવી રહેવી જોઈએ, નહીં તો શું છે કે બોલ્યા પછી તમને માફીઓ માગવી પડશે નહીં તો. બિલકુલ, તમે કીધું એ પ્રમાણે તમે સત્યના માર્ગે નીકળ્યા છો. તમારે આ ગિરનારને, તમે કીધું કે ગિરનારની ગોદમાં બેસીને તમે ધાવણ ધાવ્યું છે એનું, એ માને તમારે બચાવી છે. જી, શું રોડમેપ શું છે? કારણ કે તમે છે ને સાહેબ એક, હા જી, તમે આપ પૂરો કરો. એટલે મને એવું લાગે છે કે તમે એક શાહરૂખ ખાનનું એક્ઝામ્પલ આપીને કીધું હતું. તમે દિલ્હી ગયા અને તમે જોયું કે સમયની સાથે કેટલોક બદલાવ લાવવો પડશે, કેટલીક વસ્તુનો સ્વીકાર કરવો પડશે, અને લાંબા ગાળાનું એક આયોજન તમે જે કર્યું હશે, તો એ રોડમેપ મારે સમજો કે તમે શું કરવા માંગો છો. સાહેબ પહેલી વાત આપને કહું, મેં રોડમેપ નથી બનાવ્યો, હું મારી પ્રકૃતિમાં રહીને જીવી રહ્યો છું. તો મજાની વાત તમને કહું કે હું દિલ્હીમાં હતો ત્યારે પણ આવો જ હતો, અને હું જુનાગઢ આવ્યો તો પણ આવો જ છું. તો મેં આજે આવીને નવું ચાલુ કર્યું છે એવું નથી જ, આ મારી પ્રકૃતિ છે સાહેબ. દિલ્હીના અંદર ઔરંગઝેબ રોડ હતો, પહેલી જ વખતે મને ખટક્યો એટલે એને બદલવા માટે આગળ વધ્યો, ને ઔરંગઝેબ રોડથી મેં કીધું આવા આતંકવાદીઓના નામે રોડ ના હોય, અબ્દુલ કલામ રોડ કરાવ્યો. ભારત તેરે ટુકડે હોંગે હજાર, અને જેએનયુમાં જ્યારે આ ચાલ્યું તો જેએનયુમાં એફઆઈઆર કરવા માટે દોડીને હું ગયો ને એફઆઈઆર પેલી કરાવી. આ મારી પ્રકૃતિ છે સાહેબ. ખોટું હોય એટલે ત્યાં કૂદી જ જાઉં, અધર્મ હોય એટલે કૂદી જ જાઉં, આ નહીં જ ચાલે. તો આ મારી પ્રકૃતિ છે. હવે આ પ્રકૃતિને કેવી રીતના બદલું હું? અને જો બદલીશ તો એ જ થશે કે બારે મારી બહુ પૂજા થશે, પણ અંદર હું પીડાતો રહીશ કે આ તો ખોટું છે, આ ખોટું છે. ઘણા બધા સવાલો કર્યા છે. પત્રકાર હોવાનો મતલબ એ નથી કે જ્ઞાની હોવું, પણ આમ છતાં જતાં જતાં તમારે કશું કહેવું હોય તો કોઈ સવાલ મેં ન કર્યો હોય. સાહેબ હું ફક્ત એટલું જ કહી કે સાચો ધર્મ જે છે ને એ પરોપકાર, પ્રેમ, શાંતિ, માનવતા અને આ બધાય છે, આ મૂલ્યોના સાથે છે. પણ એક હિન્દુ ધર્મના અંદર ઘણી બધી વ્યાખ્યાઓના અંદર પણ દૂષણો ઘૂસી ગયા છે. હું બધા જ સનાતની હિન્દુ ધર્મને કહીશ કે એક મને કહો કે તમે કોઈ પણ દેવતાને માનતા હશો, ચાહે રામને માનો, ચાહે કૃષ્ણને માનો, ચાહે મહાદેવને માનો કે જગતજનનીને માનો, આનાથી જ બધા આગળના અવતારો થયા છે. કોઈને પણ તમે માનતા હો, શું એણે યુદ્ધ લડ્યા હતા કે નહીં? તમે મને ખાલી એટલું જવાબ આપી દો. તો જેને તમે માનો છો એણે યુદ્ધ લડ્યા, તો શા માટે લડ્યા હતા? એને લડ્યા હતા અધર્મી અને અધર્મના વિનાશ માટે. તો જેના દેવી દેવતાઓ અધર્મી અને અધર્મના વિનાશ માટે લડ્યા હતા, એની પ્રજા નમાલી કેવી રીતના? એની પ્રજા નપુંસક શા માટે? કેમ કે એને ખોટો ધર્મ સમજાવવામાં આવ્યો. ઘણા વચ્ચે બીજા વિધર્મીઓ ઘૂસી ગયા અને એણે તમને બધાને એવા બનાવી દીધા. ધર્મની રક્ષા માટે, બેન દીકરીના રક્ષા માટે, ગરીબ પીડાતો હોય તો એની રક્ષા માટે, સત્યના માટે સાહેબ ઊભું રહીને બોલવું જોઈએ, ઊભા રહીને કહેવું જોઈએ, અને એના માટે જે કરી છૂટી શકીએ એ કરવું જોઈએ, કાયદાના દાયરામાં રહીને. કાયદાના દાયરામાં રહીને પણ ઘણું બધું થઈ શકે છે. અને પત્રકારોની વાત આવે તો બધા પત્રકારો એવા નથી, 2, 5, 10 છે જે પૈસાથી, દલાલીથી ને એવા બધા કામ કરે, પણ સારા પત્રકારો પણ હોય. 1, 2, 5, 10 તો તમારી વાત સાંભળશે, પણ ચૂપ રહેશો તો કોઈ દિવસ પરિવર્તન આવશે નહીં. આપણે આકાશ તરફ કહેશું કે કાળિયો ઠાકર આવશે, કાળિયો ઠાકર અને બધો તમારા મારા અંદર જ છે. તમને મને ફક્ત થોડુંક જાગવું પડશે અને આગળ ચાલવું પડશે. બાકી પરિવર્તન આવશે, અને એ પરમાત્મા બધાના ઉપર કૃપા કરે એવી પ્રાર્થના હું કરું સાહેબ. બાબુ સમય ગાળ્યો છે જી, અને આપણે વાતચીત કરી છે. જી, કોઈ ભૂલ થઈ હોય તો એ મારી વ્યક્તિગત હશે, ના એ પત્રકાર તરીકેની મારી ભૂલ નહીં હોય. કારણ કે પત્રકારત્વને જુદું રાખવું જોઈએ, કારણ કે પત્રકારત્વને પણ બચાવવાની જરૂર છે. જી 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 અને બીજી ડિબેટ કરી. જય ગિરનારી, નમો નારાયણ. જય ગિરનારી. એમને જે તમને છેલ્લે સવાલ કર્યો છે અને તમારા મનમાં જે સવાલ મૂક્યો છે એનો જવાબ માંગ્યો છે, તમે વ્યક્તિગત તો નહીં મળી શકો, પણ કોમેન્ટ્સમાં તમારી પાસે ઓપ્શન છે, એ કોમેન્ટ્સમાં તમે જવાબ આપી શકો છો.